નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 4 ની અંદર અગરિયા પાઠ ભણી ગયા. એમાં મીઠા વિશે ભણવાનું આવે છે. તો આ મીઠું કેવી રીતે મને તમને વિચાર થયો છે. અલગીકરણની અલગ અલગ પદ્ધતિઓ જેવી રીતે કે ઉપણવું, ચાળવું, નિસ્યંદન કરવું, આ બધી અલગ અલગ અલગીકરણની પદ્ધતિઓ છે. તો એમાંની જ એક પદ્ધતિનો આજે આપણે અહીંયા અભ્યાસ કરીશું. હવે પદ્ધતિના અભ્યાસ માટે આપણે કયા કયા સાધનોનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ એના માટે જરૂર પડશે પાણીની, મીઠું, એક બીકર, બર્નર અથવા મીણબત્તી, એક ગરમ કરવા માટેનું સ્ટેન્ડ, સ્ટેન્ડ ઉપર મૂકવા માટેની જાળી, માચીસ અને એક પકડવા માટેનો ચીપિયો. તો હવે આપણે જોઈશું કે પ્રવૃત્તિ કેવી રીતે થાય. સૌપ્રથમ આપણે એક સ્ટેન્ડ ઉપર થોડું પાણી લઈ એને ગરમ કરીશું. પાણી ગરમ થઈને ઉકળતું દેખાય છે અને તેનું ધીમે ધીમે વરાળમાં રૂપાંતર થાય છે. ઉકળીને ગરમ થતાં થતાં હવે એના માત્ર બુંદ જ થોડા થોડા રહ્યા છે અને પાણીનું સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતર થઈ અને આપણે જે પાણી મૂકેલું બીકર હતું એ સંપૂર્ણ ખાલી થઈ ગયું છે. આપણે જોયું કે બીકરની અંદર પાણી મૂક્યું અને પાણીને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે પાણીનું વરાળમાં રૂપાંતર અને સંપૂર્ણ બીકર ખાલી થઈ ગયું. હવે આપણે ફરીથી જોઈશું કે બીકરની અંદર પાણી ભરીશું, એમાં મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા બાદ આપણે પાણીને હલાવીશું એટલે મીઠું અંદર ઓગળી જાય. મીઠું ઓગળ્યા બાદ આપણે જોઈશું કે પાણીનો કલર બદલાતો નથી. હવે આપણે મીઠાવાળા પાણીને ફરીથી બર્નર પર ગરમ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે મીઠાવાળા પાણીને બર્નર ઉપર ગરમ કરીશું ત્યારે આપણે જે પહેલાં પ્રવૃત્તિ જોઈતી એ જ પ્રમાણે કે ધીમે ધીમે શું થશે, પાણી ગરમ થશે અને ગરમ થયેલા પાણીનું ઉકળ્યા બાદ વરાળમાં રૂપાંતર થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાય છે કે મીઠાવાળું પાણી ઉકળીને હવે એમાં પાણીનું વરાળમાં રૂપાંતર થતું આપને દેખાય છે. અને અહીંયા આ બીકરની અંદર પણ આપ જોઈ શકો છો કે અહીંયા પાણીનું સંપૂર્ણપણે બાષ્પીભવન થઈ અને મીઠામાં રૂપાંતર થઈ ગયેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે પાણીની અંદર મીઠું ઉમેરી એને સંપૂર્ણ હલાવી અને પછી ગરમ કરતાં તેનું ફરીથી જે પાણી હતું એનું વરાળમાં રૂપાંતર થઈને નીચે આપણને મીઠું મળે છે. એટલે કે પાણીમાં સતત બાષ્પીભવનની ક્રિયા થાય છે અને પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. બાળમિત્રો, હવે તમને સમજાઈ ગયું ને કે મીઠું કેવી રીતે મળે છે. દરિયાના પાણીની અંદર ક્ષાર સ્વરૂપે ઘણા બધા તત્વો રહેલા છે. આ તત્વો જ્યારે છીછરા ખાડાની અંદર ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં એ દરિયાનું પાણી ગરમ થઈ અને એનું વરાળમાં રૂપાંતર થાય છે અને ત્યાં આપણને સફેદ સ્ફટિક પદાર્થ મળે છે, જે પદાર્થને મીઠું કહેવાય છે. અને તેને શુદ્ધ કરી અને સામાન્ય મીઠામાં રૂપાંતરિત કરવામાં આવે છે. આમ બાષ્પીભવનની વાત કરીએ તો પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવનની ક્રિયા કહે છે. નમસ્તે.